નમસ્કાર મિત્રો, ગુજરાતના સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિવાદનો વંટોળ ફૂંકાયો છે. સોશિયલ મીડિયા ક્વીન ગણાતી કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. @ZiddyBoy4848 નામના એકાઉન્ટ પરથી એક યુવકે વિડિયો શેર કરીને એવા આક્ષેપો કર્યા છે કે સાંભળનારના હોશ ઉડી ગયા છે. શું આ આક્ષેપો સાચા છે કે પછી આ કોઈ નવો વિવાદ ઊભો કરવાનો પ્રયાસ છે? આજે આપણે આ વિડિયોની અંદરની પૂરી કહાની જાણીશું. વિડિયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે સત્ય કંઈક અલગ પણ હોઈ શકે છે. છેલ્લા 24 કલાકથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક વિડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક યુવક અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. તે સીધું જ કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણીનું નામ લઈને કહી રહ્યો છે કે તેની સાથે અન્યાય થયો છે. યુવકે આક્ષેપ કર્યો છે કે આ બંને યુવતીઓએ તેને માનસિક રીતે પરેશાન કર્યો છે અથવા કોઈ બાબતમાં છેતરપિંડી કરી છે. અહીં યુવકના સ્પેસિફિક શબ્દો વાપરવા. આ વિડિયો @ZiddyBoy4848 નામના આઈડી પરથી અપલોડ થયા બાદ લાખો લોકો સુધી પહોંચી ગયો છે. મિત્રો, આ પહેલીવાર નથી કે કીર્તિ પટેલ વિવાદોમાં હોય, પણ આ વખતે આક્ષેપ કરનાર યુવક પોતાની વાત પર મક્કમ દેખાઈ રહ્યો છે. વિડિયોમાં તે યુવક કેટલીક ચેટ્સ અથવા પુરાવા હોવાનો પણ દાવો કરી રહ્યો છે. જો કે હજી સુધી આ પુરાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ યુવક સાચો છે, જ્યારે કીર્તિ પટેલના ચાહકો તેને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. જ્યારે પણ કીર્તિ પટેલ પર કોઈ આક્ષેપ થાય છે, ત્યારે તે હંમેશા જડબાતોડ જવાબ આપવા માટે જાણીતી છે. જો કે આ લખાય છે ત્યાં સુધી કીર્તિ કે દિવ્યા સાવલાણી તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા સામે આવી નથી. શું તેઓ આ બાબતે કોઈ કાયદાકીય પગલાં લેશે કે પછી લાઈવ થઈને આ યુવકને જવાબ આપશે? એ જોવું રહ્યું. પણ એક વાત તો નક્કી છે કે આ વિવાદ હજી શાંત થવાનો નથી. કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી. કાલે કીર્તિ પટેલે સ્ટોરી મૂકી હતી અને એવું લખ્યું હતું કે ઇન્દ્ર ભારતી બાપુના બધા રાજ હું જાણું છું, હું સનાતની છું, એના ભગવાના પાછળના બધા ભૂતકાળ હું જાણું છું. હવે હું ખુલાસા કરીશ, હવે હું પ્રૂફ સાથે આવીશ, હવે હું પ્રૂફ સાથે તમને બદનામ કરીશ. અરે કીર્તિ પટેલ, આખી દુનિયા જાણે છે કે તારે ખાલી ફક્ત તોડ કરવાથી મતલબ છે. શેનો તોડ? પૈસાનો. આખી દુનિયા જાણે છે કે તારે આખી દુનિયામાં. મને એક વાત તું સાચી જણાવ, તે હવે કોને બાકી રાખ્યા છે? કોને બદનામ કરવામાં બાકી રાખ્યા છે? તારે કોની પાસેથી પૈસા લેવા છે? જે સારા કામ કરતા હોય તેની પાછળ તારે બધાને બદનામ કરવાના, જે બિચારા મોથા જ હોય તેને હેરાન કરવાના. તે મને પણ હેરાન કર્યો તો, મારી પાસેથી પણ તે પૈસા માંગ્યા હતા. એ વાત બધી તો સાચી, કાંઈ વાંધો નહીં, તું મોજ કર. પણ તને સ્નાન કરવામાંથી બહાર કાઢવામાં આવી તો એક સારા માટે કાઢવામાં આવી. હું મુસલમાનનો દીકરો હોવા છતાં અમે ઇન્દ્ર ભારતી બાપુને અમે બાપ સમાન માની છીએ, બરાબર? તો મારે તને ખાલી એટલું જ કહેવું કે જે કાંઈ કર્યું ઇન્દ્ર ભારતી બાપુએ તે સારું કર્યું, કેમ કે આખી દુનિયા જાણે છે. અને તું એમ કહેશ કે હું એક સનાતની છું તો હું ભગવો પણ પહેરી લઉં. જો તું ભગવો પહેરી લે એમાં કાંઈ કોઈ વાંધો નથી, બરાબર? તું ભગવો પહેરી લે. જો તારે સવારે ઉઠીને ડ્રગ્સના નશા કરવા, તારે સવારે ઉઠીને દારૂ પીવો, તારે સવારે ઉઠીને સિગરેટ પીવી, એ કાંઈ વાંધો નહીં, બરાબર? અને એ બધું તો ઠીક, તું નશા કરે એનો કોઈ વાંધો નથી, પણ તારે સવારે ઉઠીને અલગ અલગ માણસોના તોડ કરવા, એનું શું? તે કેટલા છોકરાઓને, કેટલા કોકની માં જનેતાઓના દીકરાઓને તે જેલમાં ફસાવેલા, એના ઉપર FIR કરાવડાવેલી, એની પાસેથી પૈસા લીધેલા. અરે તું એટલું તો યાદ રાખ કે જેનો દીકરો જેલમાં હોય ને એની માની આતેડી કેટલી દુભાતી હોય, એની માની આતેડીમાં શું થતું હોય. આજે તું જેલમાં ગઈ હતી અને તું એમ કહેશ, એક પોલીસ કર્મચારીને તું એમ કહેશ કે હું આરોપી નથી. આરોપી તું કહેવાય હજી. તને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળેલા હોય. શું મળેલું હોય? તને શરતી જામીન મળેલા હોય હાઈકોર્ટની અંદરથી. એટલે જ્યાં સુધી તને શરતી જામીન મળેલા હોય
ત્યાં સુધી તું કાયદાને હાથમાં લઈ ના શક. શું ના કરી શક? એક પોલીસ કર્મચારીને સામું બોલવું એ ફરજ રૂકાવટ બની શકે. એટલે કીર્તિ, તું બધાને બદનામ કરવાનું રહેવા દે, પૈસાના તોડ કરવાનું રહેવા દે. તો મને પણ અલગ અલગ માણસો પાસેથી ફોન કરાવડાવોસ કે તારા પગું ભંગાવી નાખીશ, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. કાંઈ વાંધો નહીં, તારે મને મારી નાખવો હોય તો મને મારી નાખજે. હું જુનાગઢમાં જ રહું છું, તમારે તારે બિંદાસ આવી જાજે. અને તું ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાનું રહેવા દેજે. અને તું એમ કહેતી હોય કે ઇન્દ્ર ભારતી બાપુના મારી પાસે બધા પ્રૂફ છે, આમ છે તેમ છે, તો આખું જગ માને છે ઇન્દ્ર ભારતી બાપુને, આખું જગ માને છે, આખું જગ માને છે. અને ઇન્દ્ર ભારતી બાપુ સાચા છે. એટલે તું એને બદનામ કરવાનું રહેવા દે. અને તારું જે કરતું એ કરીને ખા. નશા કરતી હોય કે જે કાંઈ કરતી હોય, ગામમાં તોડ કરતી હોય, આ કરતી હોય, તે કરતી હોય, પણ તું જુનાગઢમાં પડવાનું રહેવા દે બકા. જુનાગઢમાં તારું કાંઈ નહીં હાલે. એટલે ખોટી રીતે તું જ્યાં રહેતી હોય ત્યાં રહે અને ભાગતી ફર. હો ને? તને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે તું ખાલી બદનામ કર એકવાર ઇન્દ્ર ભારતી બાપુને. અમે જોઈએ છીએ તું કેમ બદનામ કરસ. જય માતાજી, જય ભારત, જય હિન્દ.